નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ખેડૂત મિત્રો, આ વખતે વાત કરું તો મગફળીનો માહોલ વધારે જોવા મળે છે. ખેડૂત મિત્રો અલગ અલગ વેરાયટીનું વાવેતર કરવાના છે. એમાં જોઈએ તો કે 20 નંબર છે, 22 નંબર છે, 23 નંબર છે, ગિરનાર 4 છે, ગિરનાર 5 છે, 28 નંબર છે, 24 નંબર છે, પછી બીટી 32 જે આપણે કહીએ છીએ 35 નંબર છે, 37 નંબર છે, 38 નંબર છે, 39 નંબર છે, 40 નંબર છે. આવી અલગ અલગ વેરાયટીઓ ઘણી છે. એનું ખેડૂત મિત્રો છે એ વાવેતર કરવાના છે. પણ ખાસ કરીને જયારે પણ આપણે મગફળીનું વાવેતર કરવા જઈ રહ્યા હોય અને આપણે જે આગળનો જે સામનો કરવાનો છે, જે માનો કે આપણે ખબર છે કે દર વર્ષે આપણે જે મુંડા અને ફૂગનો પ્રશ્ન છે, કાળી ફૂગનો પ્રશ્ન છે, વધારે જોવા મળે છે. તો તેના આગોતરા આયોજન રૂપે શું કરવું, તો તેના વિશેની માહિતી આપવાનો છો. પણ તે પહેલા જે પણ મારો વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી અવનવી માહિતીઓ છે તે હું તમને રેગ્યુલર આપવાનો છું. તો ખેડૂત મિત્રો, હું વાત કરું કે જે પણ ખેડૂત મિત્રોની જમીન છે એ થોડી કરાર હોય અથવા તો જે ભેજવાળો વધારે રહેતી હોય, જેમાં કાળી ફૂગાવાનો પ્રશ્ન થોડોક વધારે રહેતો હોય છે, કોની સાપેક્ષમાં, તો કે જે આછી જમીન હોય, થોડીક આપણે ટાઈસ વાળી જમીન હોય તેના કરતા જેમાં ભેજ વધારે રહેતો હોય તેમાં થોડી કાળી એમાં અથવા તો કાળી જમીન હોય એમાં થોડોક વધારે છે એ ફૂગનો પ્રશ્ન રહેતો હોય. તો એવા ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જે પણ ખેડૂત મિત્રોને આગળ ખબર છે કે વધારે ફૂગ આવે છે, તો તેના માટે માર્કેટમાં આપણને ખબર છે કે સારામાં સારી કંપનીની દવાઓ મળે છે ફૂગનાશક. તેમાં આપણે જોઈએ તો લઈ શકીએ એવરબોલ જે આવે છે એ આપણે 1 કિલો 1 ml છે એ લઈ શકીએ છીએ, અથવા તો સિસ્ટીવ આવે છે એ 1 કિલો 1 ml લઈ શકીએ છીએ. અને એક આપણે સિજેન્ટા કંપનીનું વિક્ટ્રાટો કરીને એક જે ફૂગની દવા આવેલી છે, આપણે ટેકનિકલ જે ટાઇમેરિયમ ટેકનોલોજી છે તેનાથી બનેલી છે, તો આનો પણ ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ. તો આ મેં તમને વાત કરી કે જે પણ ખેડૂત મિત્રોને વધારે ફૂગનો સામનો કરવો પડે છે તો તે આ છે એ દવાનો ઉપયોગ કરી શકે છે, ફૂગનાશકનો ઉપયોગ કરી શકે છે. હવે ખેડૂત મિત્રોને વાત કરું કે જે પણ ખેડૂત મિત્રોને આપણે જોઈએ તો કે કઈ ચિંતા વગરનું કરવું હોય તો તેના માટે ખાસ કરીને જે સફાયો કીટ આવે છે, આ સફાયો કીટમાં એટલી તાકાત છે કે જે મુંડા અને કાળી ફૂગ બંનેનું છે, ઉપસુકની જે ફૂગ છે તે બંનેને કંટ્રોલ કરે છે. તો ખાસ કરીને નોર્મલ બજેટમાં અને ઓછામાં ઓછા આપણે બજેટમાં સારામાં સારું આપણે કામ છે એ સફાયો કીટ આપે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ સફાયો કીટ વાપરશો તો બંને છે એ નોર્મલ બજેટમાં આપણે 220 થી લઈને 230 રૂપિયા સુધીમાં બંને કાળી ફૂગનું અને મુંડાનું આ બંનેનું નિયંત્રણ છે એ ચોક્કસપણે થઈ શકે છે. તો ખેડૂત મિત્રો સફાયો કીટ છે તો તે તમે પણ વાપરી શકો છો. હવે ખેડૂત મિત્રો બીજી વાત કરું કે માર્કેટમાં બંને સાથે આવતી એવી પણ ઘણી વસ્તુઓ ઘણી દવાઓ આવે છે. એમાં ખાસ કરીને નિયોનિક્સ આવે છે, પીસીટી આવે છે, તો તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. જે ખેડૂત મિત્રોને વધારે મુંડાનો પ્રશ્ન રહેતો હોય, જે વધારે છાણિયું ખાતર ભરેલું હોય તો તેમાં વધારે મુંડાનો પ્રશ્ન આવે છે, તો તેના માટે ખાસ કરીને એક ડેન્ટોક્સો આવે છે તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જે બાયરનું ઇમિડાક્લોપ્રિડ 48% આવે છે જે ગોચોના નામે, તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો આપણે જે થાયોમિથોકેન 30% FS આવે છે, જે ઓછું મુંડાનો પ્રશ્ન રહેતો હોય તો તે પણ તમે વાપરી શકો છો. આનાથી ફાયદો શું થાય, મુંડા તો નહીં આવે, તેની સાથે સાથે આપણે 1 મહિનાથી લઈને 45 દિવસ સુધી જે શરૂઆતમાં ચૂસિયા પ્રકારની જીવાતો આવે છે તો તેમાં પણ કંટ્રોલ થશે અને તેમાં પણ આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો આ તમને માહિતી મેં ટોટલી આપેલી છે. આવી વધારે માહિતી મેળવવી હોય તો એક પ્લે સ્ટોરમાં ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તેમાં પણ માહિતી છે એ બધાની અમે આપતા રહીએ છીએ. વધારે મળશું આવતા અંકે. કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.